નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એકદમ નવા વિડીયોમાં। આજે આપણે જોશું મનોવિજ્ઞાનના હેતુલક્ષી પ્રશ્ન એટલે કે એમસીક્યુ। પ્રથમ પરીક્ષામાં તમને ખબર છે કે 1 થી 5 પાર્ટના એમસીક્યુ પૂછાય છે અને 20 માર્કના એમસીક્યુ અને 10 માર્કના એક વાક્યના એટલે ટોટલ 30 માર્ક્સનું એવી રીતે પૂછાય છે। તો આપણે એમસીક્યુ સોલ્યુશનની શરૂઆત કરવી છે અને પરીક્ષાએ આવવા આવી છે, તો સાથે સાથે તમારે પણ રિવિઝન થાય વિડીયો, બરાબર। તો ચાલો શરૂઆત કરવી અને વિડીયો પસંદ આવે તેમ કહો તો આગળ પણ આના આપણે શરૂઆત કરશું, મનોવિજ્ઞાનના કે બીજા ઘણા બધા વિષયના આપણે। તો ચાલો શરૂઆત કરવી। પહેલું છે, કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? જો તમને જવાબ આવતો તો સાથે સાથે સીટી મોર્ગન, જેમ્સ રેવર, એચ.ઇ. ગેરેટ કે હેનિંગ? તો જવાબ આવશે જેમ્સ રેવર, બરોબર। અને કોમેન્ટ માર્યો જવાબ આવતા તો તમે પણ કહેતા જાજો। ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે રસ। સંવેદન એટલે શું? તો કે ચેતનાત્મક અનુભવ। કયા મનોવૈજ્ઞાનિક ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો કે હેનિંગે। પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો કે પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે। બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે? તો કે 3 ભાગમાં, ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ। પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા છે? તો જવાબ આવશે વર્ધીમર, કોહલર અને કોપકા। સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? તો કે 20 થી 20,000 સુધીનું। ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવ થાય છે? તો કે 4 પ્રકારના। દ્વિનેત્રીય વિષમતા એટલે શું? તો કે બંને આંખોના નેત્રપટ ઉપર જુદી જુદી પ્રતિમા પડવી તે। શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો કે વિલોપન। કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? તો આવશે સાહજિક વર્તન। અનુભવ અને મહાવરાને કારણે વર્તમાનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? તો કે શિક્ષણ। પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? તો કે થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? આ બિલાડી પ્રેમી લાગે મારી જેમ। તો કે 24। કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું છે? તો જવાબ આવશે પાવલોવ। જે ઉદ્દીપક માટે પ્રાણી અભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા આપે છે તે ઉદ્દીપકને શું કહેવાય છે? તો કે અભિસંધિત પ્રતિક્રિયા। એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે કે ઉદ્દીપક સામાન્યીકરણ। કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો જવાબ આવશે કારક અભિસંધાન। કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો કે ચિમ્પાન્જી। બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો જવાબ આવશે સ્ટર્ન। બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણીય સિદ્ધાંત કોણે દર્શાવ્યો હતો? તો કે ગિલફર્ડ। આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો કે નિમ્ન ખંડ। વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો કે એબિંગહોસ। કેટલીક બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો કે 90 થી 109। માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો કે 2 માસ। મિત્રો, અહીંયા સુધી વિડીયો જોયો તો એ લાઈક કરી દેજો। સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોને રજૂ કરેલી? તો કે પ્રોફેસર ટર્મન। માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો કે 70 થી તે નીચે। રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો કે ઈસવીસન 1936। પ્રતિભાસમ વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોને શરૂ કર્યો હતો? તો જવાબ આવશે ટર્મન।
માનવીના વિચાર, વાણી, વર્તન અને રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? તો કે સમૂહ માધ્યમ. વિવિધ વ્યક્તિઓ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય છે? તો કે આગાહી નહીં પણ મનોવલણ. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો કે મનોવલણ. મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો કે સંપાદિત. માતા પિતા, ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક અને આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે? તો આવશે વિધાયક મનોવલણ. ઓપ્શન સી. સામાજિક રીતે રિવાજો, મૂલ્યો, લેહનીકરણ અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? તો આવશે સામાજિકકરણ. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે? તો જવાબ આવશે મનોવલણ. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ કે ઇન્ટરનેટ વગેરે શાના સાધન છે? તો કે સમૂહ માધ્યમના. પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિગત અને જૂથની વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. તો કે હાર્ડિક. અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું છે? તો કે સ્ટેમ્બાય. માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિઓ શેમાં પરિવર્તન કરવું પડે છે? તો કે જીવનશૈલીમાં પરિવર્તન લાવવું પડે. માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો કે ધ્યાન અને યોગ, જે આપણે કરતા જ નથી. અમુક કરે છે. કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? તો કે ABCમાંથી એકેય નહીં, હળવો, મધ્યમ, તીવ્ર એકોય નહીં. બરાબર, તેનીમાંથી એકોય ન આવે. કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? તો કે રિચાર્ડ લેજાર્સે. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય છે? તો કે ભૌતિક પ્રકારનું. મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? તો કે 3 પ્રકારમાં. હવે વિડીયો પસંદ આવ્યો ત્યારે લાઇક કરી દેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી નાખજો. શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કોણ રજૂ કર્યું છે? તો કેનને. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું છે? તો કે 1920માં. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો કે રડવું. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણ અને ક્યારે શરૂ કરે છે? તો કે હાન્સ સેલીએ 1956માં. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો એ લાઇક કરી દો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.